હા, જિજ્ઞાસાબેન બોલું છું વસ્ત્રાલથી. વસ્ત્રાલ, મારા અમદાવાદ. હા, હા, અમદાવાદથી. બોલો ને બેન. એટલે એમાં એવું હતું કે જ્યાં મારા મેરેજ કર્યા હતા ને એ પોતે અઘોરી હતા, ભુવાજી. અઘોરી? મતલબ હા, તમે કઈ સમાજમાંથી બોલો? હું બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ કહે ને. શ્રીમાળી બ્રાહ્મણ. હા, હા, હા. એટલે મારું રેકોર્ડિંગ વાયરલ ના કરતા યુટ્યુબ બાપુ માં. તો આ તો વાયરલ થાય તો તમારું મેળ ખાય. નકર ખોટો ટાઈમ બગાડાય નહીં, કેમ કે અત્યારે અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય. હા, એટલે આ તો મારે શું મારી પર્સનલ લાઈફ ની તમને મેં તમારા વિડીયો જોઈલા એ છે. વાત સાચી છે, પણ એ તમારે આવા ભુવા ભરાડીને જાહેર કરો તો મેળ ખાય બેન. અમારે ખાનગી વાત કરવાનો મતલબ શું એમ? મારી વાત તો પહેલા પૂરી સાંભળી લો સાહેબ. મારા તમે મને આ વાત મને સાંભળી લો 2000 કે બેન તમે જે વાત કરો છો હા, એ તમે તમારી પર્સનલ વાત મને કરીને ફાયદો હું? પર્સનલ વાત એટલે કઈ રીતે? જે રીતે મારી જોડે મને ફોન કરીને વર્ષ તમે પહેલા એ જે બોલે બધી છે વાત ને. સાચી છે, એ હું એક સમજી લઉં, હું એક ઈ વાત સાંભળી લઉં, તો એનાથી તમને શું ફાયદો થવાનો? મારા વકીલ મતલબ જે લેડીઝ તરીકે જે તમે મારી હેલ્પ કરી શકતા હોય ભાઈ તરીકે, પણ બેન એ હું મારે એમ કહું છું તમારી કે આ હેલ્પ દુનિયામાં જોઈએ જો છે. જે ખોટું છે એને જાહેર કરવાની તેવડ હોવી જોઈએ. હવે આપણે છાઈ લેવા જાવું, દોણી વાહ રાખવી, પણ એ મારે કેમ ભેગું થાય? છૂટાછેડા થઈ ગયા છે એની જોડે. પણ મારી પહેલા હિસ્ટ્રી તમે જાણો, એના પછી આપણે એનો ઉઘાડો કરી શકીશું. તમે હું તો ભલે હું મારી કહું વાત પૂરી છું, સાંભળવાના તો તમે શું કરી શકશો? પણ હું એમ કહું છું પેલા તમારી મંજૂરી હોય ને તો વાત કરાય બેન, એમ કહું, નકર નો હા, કરાય. મારી મંજૂરી છે. મારે એના પર એટ્રોસિટી એક્ટ લગાવું છે. એક રેકોર્ડિંગ નાખી છે, રેકોર્ડિંગ સાંભળજો. એ મને ખોટું બધું બોલીને બદનામ કરે છે અને પ્લસ મારી નાજાત પર બોલે છે. અને મારા 4 વર્ષથી એ ભાઈ મને મતલબ શારીરિક શોષણ એના ઘરે જ કરતો હતો. અને મને એવું કહેતો હતો કે મારા બૈરી જોડે છૂટું લેવાનું, મારા બૈરીનું હગા ભાઈ જોડે લફડું છે અને એ બદલામાં મારી જોડે પુરાવો છે, અમુક રેકોર્ડ કઢાવવા પડશે અને એના સગા બનેવી છે ને, ત્યારે આ કોર્ટમાં હું દાવો કરીશ તો એના સગા બનેવી મારા પક્ષમાં છે. મતલબ એ કહેશે કે હા, 4 વર્ષથી આ છોકરીને એવી રીતે કહે છે કે છૂટું લેવાનું સગાવાલામાં, એટલે એમ એના નહીં, સમાજમાં, બધી જ રીતે ભાઈ એવું કહેતો હતો. 4 વર્ષ મારા જોડે સંબંધ રાખ્યા અને 5મા વર્ષે એને લાવી દીધી. એ તો બધું એમ થાય, પણ આપણે શું કામ એવી રીતે? તો તમે લગ્ન નહોતા કર્યા? લગ્ન કર્યા હતા પણ એ અઘોરી હતો. અને આમાં થઈ શું, અંદર ખાને એને બૈરીએ ને એના પરિવારે એને સંમતિ આલી દીધી, એટલે એનો બચાવ થઈ ગયો. અને હું ત્યારે હતી અને એ પછી 3 મહિના પછી એની બૈરી આવી, પણ મેં સમજદારીથી મેં છૂટોછેડા લઈ લીધા. પણ છૂટું લઈ લીધું એટલે અમારા સમાજમાં બધા વાતો કરે કે આ બીજો ધણી કર્યો, આમ તેમ. એટલે મેં એને ટાઈમ આપ્યો કે હું રિલેશન તાર જોડે રાખું, પણ તાર બૈરીને રાખવી કે મને રાખવી, તું તારી રીતે વિચારી લે, પછી ડિસિઝન લઈએ. તો એ કે મારે તો મારા બૈરીને આજે નહીં રાખવાની, કાલે નથી રાખવાની. એવા મારા રેકોર્ડિંગ છે? સગા હા, મારી જોડે રેકોર્ડિંગ છે ને, હું તમને સેન્ડ કરું છું. એક નાજાત પર જે બોલી રહ્યો છે ને ભાઈ, આમાં મેં કમલેશ યાદવનો વાત કરી હતી, સાંભળજો. યુટ્યુબમાં પેલા જે ખુખાર મેરડી પાછા પડ્યા ને કમલેશભાઈ, હા, એમને મેં વાત કરી હતી. પણ એ ઇન્ડિયન આર્મીમાં છે, મને ખબર નહીં એમને ટાઈમ મળે ના મળે, એટલે પછી મેં લેટ ગો કર્યું. પછી બધાના વિડીયો તમારા બધાના જોયા એટલે મને એવું લાગ્યું કે યાર તમને વાત કરું કોલ એટલે કરીને. ઈ અઘોરી એટલે ઈ શું સાધના કરે? એ હવે કેવું, એને પકડવું જેટલો મુશ્કેલ. એ હલદરવાસ ગામ જરાવત ખરું, જ્યાં જરાવત ગામમાં નહીં, ગન્નાળા અંદર વિષ્ણુભાઈ ડાભી કરીને કઈ અઘોરી સમાજમાંથી છે? ડાભી કે ને. ડાભી, પણ ડાભીની સમાજ કઈ એમ? સમાજ ઠાકોરમાં જ આવે. ઠાકોરમાં હા. છે. અને ઈ ક્યાં અઘોરી કહેવાય છે? શેની સાધના કરે છે? સાધના ની આ ભુવાપણી કરે, અઘોરી કહેવાય એના એરિયામાં બધા. અને આવી રીતે સારી છોકરીઓ હોય ને બધાને ફસાવે. મને પોતે એનો હું પોતે બની ગયેલી ને એનો શિકાર. વાત જ ચા કરું. એટલે એમ નહીં, તમે ત્યાં શું લેવા ગયા? તમે જોડાવા ગયા છો? હું જોવડાવવા ગઈ હતી. અને જોવડાવવા એટલે હું જોબ કરતી હતી, એ છોકરા જોડે મારા મેરેજ કરવાના હતા. તો એ કાકા હતા, મને લઈ ગયા. મને શું ખબર કે આ મારા પર જ નજર બગાડશે. એવું બધું થયું. તો લગ્ન કર્યા અને પછી છૂટું પણ મેં તો લઈ એટલે લીધું. લગ્ન એટલે પણ મેં જે લવ એક મેરેજ કર્યા રેકોર્ડિંગ, તમે? હા, કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ કર્યા. અને તમારા હા, બીજા હારે પ્રેમ હશે એની હારે હા, લગ્ન હું કરવા એનું ન્યા કરાવ, જોડાય છે. હા, એ કાં તો જ. અને એને બદલે મને એને જ આના લગ્ન કરી જોડે લીધા. થઈ ગયું. એને બીજા હારે લગ્ન કરવાનું જોર વાગ્યા ને તમારી હારે લગ્ન કરી લીધા. હા, એવું કર્યું. મારું દીકરું થાય બહુ જોર વાગ્યા, એની હારે જ લગ્ન કર્યા. આમાં મારે કરવું હું હા, દુઃખનો પાર ન રહ્યો. હા, એટલે હું તમને મારે જો બીજું કઈ નહીં, 4 વર્ષ જે મારી જોડે એને બધું કર્યું શારીરિક શોષણ, મને જૂઠું બોલીને, મને નો ડાઉટ, મને એમ નહીં, સાચું પણ મારે કહેતી તું સાંભળો વાત. બેન, હા, તમારું નામ ભૂલી ગયા પાછું. જીગીબેન. હે? જીગીબેન. જીગીબેન, હા, હું એમ કહું છું કે આપણે આવા પ્રેમ પ્રકરણમાં અત્યારે જે છે ને ભાઈ, જો પ્રેમ નથી હા, ક્યાંય, હા. કોઈ તમે છે ને જે કાંઈ પોતે પોતાના મનોરંજન કરવા માટે, પોતે પોતાના આનંદ મંગલ કરવા માટે, શરીર સુખ માણવા માટે થઈને તમે જ્યાં કાંઈ પ્રેમ કરો છો, એ તમારી બધા વાત 100% બધી સાચી. પણ મારી પણ ભૂલ. જો એક હાથે તો તાલી વાગે નહીં, થોડી મારી પણ ભૂલ છે. તમે સમજતા નથી. પણ તમે દાણા હા, જોવરાવા ગયા હા. હતા, પછી તમે એને જોઈ દીધું તું, કેમ થયું એને મને મેસેજ કર્યા તો એમ? 2-3 નહીં, વાર મેં પહેલી નહીં વાર તમે કર્યા. જોવડાવા ગયા એ ક્યારે ગયા હતા? 2019માં. 2019માં. પછી પહેલી વાર જોવડાવા ગયા ત્યારે એને શું કર્યું? કશું કર્યું નતું. અઠવાડિયા લગી લગાતાર એને મેસેજો કર્યા, મેં ઇગ્નોર કર્યા. પેલા જે જોવડાવવા લઈ ગયા ને એમને પણ કીધું તો કે ના હોય એવું, એ તો પૈણી લાવે, એમને તો બૈરી છે.
મેં કીધું ભાઈ એમને મેસેજો બતાયા બધા. પછી ખબર નહીં અઠવાડિયું 15 દિવસ થયા તો હું અચાનક એમને પસંદ કરવા લાગી. એવું બધું બહુ લાંબુ થયું હતું. હું તમને એક જ વસ્તુ, તમારો WhatsApp નંબર આ જ છે ને? હા, ઈ પછી પેલા આપણે છે ને જે સ્ટોરી છે ઈ પેલા જો અને તમે હું તમને રૂબરૂ મળીને પણ સ્ટોરી કહીશ. મારે ખાલી એટ્રોસિટી એક્ટ લગાવી છે રેકોર્ડિંગ પર. આમાં શું છે મારે રૂબરૂ નથી મળી શકતો કોઈને. કઈ વાંધો નહીં, ના મળો તો ખાલી એક રેકોર્ડિંગ નાખું, બને એટલી બેન તરીકે એક ભાઈ તરીકે હેલ્પ કરજો કે આ રેકોર્ડિંગ પરથી આપણે કયું એક્શન લેવાશે. મારી વાત સાંભળો, જો એમાં એવું છે તમે છૂટાછેડા કરી નાખ્યા. હા, એટલે હવે ઈ વાત એટલી જ રહી, તાંત્રિક વિધિ અને ભુવા ભરાડી થી આ જે ભાઈ ભુવો છે, શું નામ કીધું એનું? વિષ્ણુભાઈ ગોકુળભાઈ ડાભી. વિષ્ણુભાઈ ગોકુળભાઈ ડાભી. ગામ કયું કીધું? હલદરવાસ. હલદરવાસ. તાલુકો જિલ્લો? અમદાવાદ લાગે. ખેડા જિલ્લો. ખેડા જિલ્લો. ખેડા નડિયાદ ખેડા. હા, એટલે ઈ વ્યક્તિનું અત્યારે છે આ પર્દાફાશ એટલા માટે છે કે ભાઈ આ દેવગતિના નામે, દાણા જોવાના નામે, ભુવા ભરાડીના નામે આ બૈરાઓને ફસાવે છે. હા બસ, પણ એક મારી વાત સાંભળો ને, 1 મિનિટ. હું જે રેકોર્ડિંગ નાખું ને, ખાલી એ સાંભળીને એના પરથી એક્શન લેવાશે બસ? હા કે ના? પછી તો હું પછી બેન હું એમ કહું છું, પછી હું એને ફોન કરું છું, તમારે મને નંબર આપવાના. હા હા, કેમ કે તમારી આરે એને દાણા જોતા જોતા જે પ્રેમ કર્યા છે, પછી એને મેસેજ કર્યા હોય, મેસેજ પડ્યા છે. હા, બધું જ પડ્યું છે. હા, તો એ પછી મને મેસેજ મોકલો કે ભાઈ માતાજીના દાણા જોવામાં તને આઈ લવ યુ લખ્યું હતું, મિસ યુ, કિસ યુ બધું જે લખ્યું હતું એ કઈ માતાજીનું? મને તો આખી ધમકી જ આપી, બીજી જગ્યાએ પણ તો ખરી, તને ચોરી માઈન કાપી નાખી. આવી ધમકીઓના મેસેજ હોય છે મારી જોડે. એમ નહીં, પહેલી વાર જે તમારી યારે જે મેસેજો કર્યા એમાં ધમકી ન હોય, એ તો તમે પછી એની યારે પ્રેમમાં પડ્યા પછી તમને ધમકી મારે બેન. હું શું કહું, મારી જોડે જે પુરાવા ને હું તમને સેન્ડ કરું છું. અત્યારે રેકોર્ડિંગ નાખું, એકલા સાંભળજો, કોઈ આજુબાજુ ના સંભળાતા. હાવ ખરાબ રેકોર્ડિંગ છે. એટલે ઈ બેન ભલે ને આપણે એમાં ઈ રેકોર્ડિંગ ખરાબ છે ને, ઈ આપણે ચડાવશું, એમાં મંજૂરી લઈને ચડાવશું. શું કે યુટ્યુબ ની અંદર વિડીયો મૂકશું કે આ રેકોર્ડિંગ છે, એની અંદર ભૂવો આવી ખરાબ હરકતો કરે છે, ખરાબ બોલે છે, એટલે એને કોઈ ફેમિલી સાથે સાંભળવું નહીં, પરિવાર સાથે સાંભળવું નહીં. હા, એવું આપણે એને કહી શકીએ. એટલે એથી કે ભૂવા છે ને અત્યારે સાંભળો, મેં ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ ડિસેમ્બર મહિનો ગયો ને, ત્યારે અરજી પણ આપી. 24 કલાક એને પૂર્યો, પણ મારું જે કેસ કરે FRI ની કોપી જે ખરી ને, એ પોલીસ વાળાએ મને આપી નથી. હું એકવાર અરજી પણ આપીને આવી. હવે આ એને પૈસા ખવડાવીને દબાઈ કાઢી કે શું ખબર નહીં. એવું છે છૂટાછેડા થઈ ગયા ને તમારા? મારા તો છૂટાછેડા, પણ એને મને 4 વર્ષ આ રીતે કરીને, મતલબ ખોટું બોલીને જે મારું શારીરિક શોષણ કર્યું. છૂટાછેડા થયા તો તમારે બંધન કરતા નહીં હોય ને? તમે તો સ્ટેમ્પ ઉપર કર્યા છે. હા, સ્ટેમ્પ પર કર્યા. હા, તો એ ઉભા ન રહી તો તમે પાછો ઇનમત ખોરાકીનો કેસ કરી શકો. તમે બીજા લગ્ન નથી કર્યા? ના, હજી નહીં કરે. હા, તો તમે પાછી ઇનમત ખોરાકીનો કેસ કરી શકો. અને ઉલટા ખોટા માર પર આરોપ નહીં કહે. એટલે હું જમીનનો ધંધો કરતી હતી, મને 7 જોતા આવડે ને તો જમીનનો ધંધો કરું. હવે અક્ષર આપણે કોઈ અમારા એરિયાના બધા ભાઈઓ હોય, મને ઓળખતા હોય કે જીગી આપણી બાજુમાં રહે, એમની ગાડીમાં તો બેસાડે. સ્વાભાવિક, આપણી બાજુની સોસાયટીમાં રહેતા હોય તો બેસાડે, તો બધા પર ડાઉટ કરો. રબારી હોય, બધા ભરવાડ હોય, આપણે એમની ગાડીમાં બેન તો બધા પર ડાઉટ કરો. ડાઉટ એના માટે કરે કે ઈ પોતે જે માણસ ખરાબ હોય ને એને એવા વિચાર ખરાબ જ આવે. એટલે હું તમને છે ને WhatsApp આ છે ને, હું તમને એક રેકોર્ડિંગ નાખું છું, સાંભળીને પછી હું તમને, તમે કહો ત્યારે તમને કોલ કરું. કયા ટાઈમે? અત્યારે હું ફ્રી છું, તમે અટાણે જલ્દી અત્યારના આ જ કોલમાં બધું તમે મને વાત કરી વાળો, એટલે પછી તમે મને ખાલી પુરાવા મોકલજો, પછી તમારો ફોટો મોકલજો, ભુવાનો ફોટો મોકલો, એટલે એમાં તમને ભુવા ભરાડીનો પર્દાફાશ આપણે કરશું. હા, ઈ તમને કહી દઉં. સારું. અને એમને સારો લોયર, મતલબ મારી જોડે તેટલી પોઝિશન નહીં. મને આ મારા જે 4 વર્ષ જે મારો ઉપયોગ કર્યો એને, મારે એને ધંધે લગાડી દેવો એમ, કે બીજી કોઈ છોકરી જોડે એવું ના કરે. તમે સમજતા નથી બેન, તમે ધંધે લગાડી દો, ઈ તમારી, તમે સમજતા નથી. તમે એનામાં પડ્યા શું કામ ભુવા ભરાડીમાં? એક કામ કર, હું છોકરાને સ્કૂલે થી લઈને ઘેર મૂકી દઉં, અને આ એક રેકોર્ડિંગ છે ને તમને અત્યારે નાખું છું. હા, મને પાછળ રિંગ કરો પાછી. એ હા, હેલો. હા, મેં તમને રેકોર્ડિંગ મોકલ્યું, જોયું તમે? હા, જોઈ લો બેન, જોઈ લો. સાંભળીને પછી મને કોલ બેક આપો. એ હા. હેલો. હા, કોણ? આપણે વિષ્ણુભાઈ બોલો. હા, કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. ક્યાંથી? હું અહીં અમદાવાદ. બોલો બોલો. વિષ્ણુભાઈ શું મજામાં? હા, મજા બોલો. મેં કીધું બોલું, તમે કંઈક માતાજીનું જોવાનું કામ કરો છો? કામ કરીએ, પણ એ તો જે આવે એને મંદિરે બાધા રાખીને જાય. મારે મારી ઘરવાળી યારે મેળ નથી. એટલે વસ્તુ સારું. ઘરવાળી મારી ઘર બાંધતી નથી, એટલે થઈ જાય. બરોબર છે, પણ એમાં આપણને એ ના સમજણ પડે યાર. જો મેળ આવી હોય ને તો આપણે એ ગોઠવણી થઈ જાય, ચાલે. એ વસ્તુ ખોટી છે ને. તો છૂટાછેડા થઈ જાય તો હાલ આપણે માનતા રાખવી પડે. હે? માનતા રાખવી પડે તો હાલે, પણ છૂટાછેડા થઈ જાય તો હાલે. ના, દુઃખ દર્દમાં દુઃખ હોય કઈ આગું પાછું, અને બાધા રાખે તો બરોબર છે. માતા શેની રાખવાની? એ માતાજીને જે રાખે એમને મનથી ઈચ્છાથી. નહીં તો પછી ત્યાં નકર અમે 2 જણા આવી પૈકી લાગી જઈશું. ના, પણ હું તમને ઓળખતો નહીં યાર, બરોબર, પાળકતો નહીં.
પેલા તો મારો નંબર કોને આપ્યો તમને? તો ભાઈ મારો નંબર આપ્યો કોને તમને? આ ઓલા ચોવડાવા આવ્યા હતા ને આપણે ઓલા ખેંગારભાઈ. હા, ખેંગારભાઈ ચોવડાવાનું હતા. ક્યાં છે અંકલ? ખેંગારભાઈ અહીંયા રહીએ છીએ ને આપણે અહીંયા સોલા. ના ભાઈ, મારી જોડે કોઈ નહીં આવે. હા, એને બાધા રાખી તમારી. શંકરભાઈ? હા, એને મને નંબર આપ્યા કે મનસુખભાઈ ત્યાં જાવ તો તમારું સારું થઈ જાય. તમે કીધું સારું. ના ના ના, એવું ના હોય. હવે મારી વાત સાંભળો. હમ. તો ઈ સેટિંગ એટલે હું દાણા જોઉં છું, જોવાનું જોતા નથી. એટલે જેવું કામ હોય મતલબ સમજો, તમારે બાધા રાખી પતલું હોય માતાજીની. જો મેં 2-3 જગ્યાએ એને જોવડાવેલું છે. હમ. એક જગ્યાએ પિતૃનું કીધું, એક જગ્યાએ કીધું કે તમારી માં નડે. હમ. એટલે બે જગ્યાએ આવું કીધું. એટલે આ મને શંકરભાઈ એવું કીધું કે તમે વિષ્ણુભાઈ છે ને એ વિષ્ણુભાઈ ડાભી એની પાસે તમે વિયા જાઓ. બરોબર છે, પણ તમે મનસુખભાઈ બોલો બરોબર. એવું મને શી ખબર કઈથી બોલો શું કરો, એવું તો મને ના ખબર પડે ને યાર. આપણે તો કોઈ માણસ જ છું ને. આપણે એટલે માગીને તો ભલે દેવ દુઃખ મટાડતું હોય તો નહીં આવી એમ કહું. હવે તો આખા જગતમાં જો બધે ચાલે જ છે, બધે લોકો બાધાઓ લે હોની શ્રદ્ધા પ્રમાણે વાતો કરે. શેખરભાઈ કઈ હું નહીં ઓળખતો શેખરભાઈ. તમારે જાજા માણસો આવતો એટલે તમને ખ્યાલ ન હોય ભાઈ. ના ના, મારે તો એવું કઈ છે જ નહીં. હું કોઈ બેઠક નથી કરતો. હા, કોઈ આવે તેમની રીતે બાધા કરીને માતાજીની જાય. હવે તો એમ નહીં તો ઓલા બેન આવ્યા હતા એનું તમે જોયું હતું. કયા બેન? એનું નામ છે આપણે રિંકલબેન. હા, રિંકલબેન. રિંકલબેન? હા. ના યાર, મને તમે એમની જોડે વાત કરાવો. ના, હું કરું એમની જોડે વાત મારતો આવ્યો હોય. એ રિંકલબેન ને એના ઓલા લવર આરે વાંધો હતો ને, પછી તમે એના દાણા જોઈ ગયા એનું હરકું થઈ ગયું. ના ના ના, એવું કોઈ આવ્યું નહીં મારી જોડે. રિંકલબેન નામનો કોઈ વ્યક્તિ નહીં. પછી તમે પછી એકના દાણા જોઈએ તો જિગીસાબેન કરીને બ્રાહ્મણ છે, એના દાણા જોયા હતા. જિગીસાબેન તો મારી જોડે કોર્ટ મેરેજ કરીને આવ્યા હતા ને. હે? એને ઈ તો પછી કોર્ટ મેરેજ તો તમે પછી કર્યા. પેલા એને પ્રેમ પ્રકરણ હતું તમારે ત્યાં જોવડાવવા આવ્યા, પછી તમે એને પ્રેમ કર્યો. બરોબર છે, મને તો બધું મારી વાત સાંભળો. હા, તમારે એટલે આ જિગીસાબેને તમારો નંબર આપ્યો છે એમ ને? તમે અમરેલી વાળા મનસુખભાઈ બોલો છો ને? અમરેલી વાળા નથી બોલતા, આ રામોદ વાળા મનસુખભાઈ બોલે છે. હા હા, કેશોદ રામોદ. મેં તમારા વિડીયો જોઉં જ છું. કેશોદ રામોદ નહીં, કોટડા સાંગાણી રામોદ. હા મનસુખભાઈ, હું તમારા વિડીયો જોઉં છું. હા, બધું હું શબ્દ નથી હું તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, પછી તમારા ફોટા મોકલ્યા છે, અને જિગીસાબેન પછી તમે એને કહેશો તું ઢેઢડી છો. એ તો મારા જાણવા તો ફરિયાદ અને મારી ઉપર કેટલી કરી સમજો. કોઈ જાતિ પ્રત્યે ન બોલે તો તમારે પ્રેમ નતો કરવો ને. તમે ઢેઢડી કહેતા. મારે એવો પ્રોબ્લેમ હોય એક વસ્તુ, આજે એ વસ્તુનો વિષ્ણુભાઈ તમે એને કીધું કે હું દરબારનો બચ્ચો છું, હું કઈક ઓલો ઠાકોર છું. પણ એ તો મારા ઉપર 2 વાર 3 વાર કેસ કરે. ઈ પતિ પત્નીનો ઝઘડો તમે આખો, ઈ પતિ પત્નીનો ઝઘડો છે, પણ તમે એને કેવું તું ઢેઢડી છો. ઈ રેકોર્ડિંગમાં તમે એને ઢેઢડી 50 વાર બોલ્યા છો. હા, પણ એનું કાઉન્ટ કરી હતી એવડા વચ્ચે 23 ડિસેમ્બરે. ઓય હું કહું છું ઈ તમે બે પતિ તમે તમારો પ્રેમ હોય તો ભલે. ના ના, તે પતિ એક મિનિટ વિષ્ણુભાઈ, તમારા મેસેજ મારી પાસે પડ્યા છે. મારી જોડેથી 4 વાર ભાગી ગઈ છે. આવી રહી પેલા મને સાંભળી, તમારું જે પુરાવો મને આપ્યો છે હું તમને પેલા વાત કરું. તમારા મેસેજ છે. પછી તમારે કેટલા ટાઈમ ના છે મેસેજ તો પેલા પણ એને જે નોકરી કરતી હતી આ છે જિગીસાબેન, એને એની હારે પ્રેમ હતો ને તમારે જોવડાવવા આવી. પછી તમે એને મેસેજમાં વાત કરતા હતા, પછી એને જેની હારે પ્રેમ હતો ત્યાં લગ્ન કરવાના ટીમ પડતા તમે એને લગ્ન કરતા. સાહેબ મારે એને કોઈ લેવા દેવા જ નથી. મારી જોડે થઈ ગયું. વિષ્ણુભાઈ તમારા મેસેજ છે, તમારા કોલ રેકોર્ડિંગ એને મને સાહેબ બધી જ વાત સાચી છે તમારી. લાખ રૂપિયાની વાત મારી જોડે રહી. 4-7 વર્ષ મારી જોડે સંબંધ રાખ્યો નહીં. ભલે રાખો તમે હું એમ કઉ છું ઈ બ્રાહ્મણ છે. હા હા, ઈ દલિત સમાજના બ્રાહ્મણ. મારા છોકરીને એમ કે તારી છોકરીને મારો ભાઈ ચડે આવું બોલો સાહેબ. એવું રેકોર્ડિંગ તમારો ભાઈ હાલો ઈ તમે જો એવું ખરાબ બોલતા ઈ બોલતા જવા રેકોર્ડિંગ મોકલો છે. હા, મારી જોડે બધું સાહેબ. એમ નહીં એમ છે ઈ નહીં. આ એને મને આ વાત કેવી છે વિષ્ણુભાઈ કે મારી પાસે ઓન બધું મોકલેલું છે. તમને શું કહે સાહેબ, હું તમારા વિડીયો રૂબરૂ પોતે જોઉં છું. સમજો બધી જ વાત હું સમજુ છું, નહીં સમજ કેમ નહીં. પણ એ વાતને સાહેબ જો એને 23 ડિસેમ્બર 1 વર્ષ પછી મારું પર 151 કરાવડાવી એ રેકોર્ડિંગ ઉપર, અને ઓર્ડર પોલીસ સ્ટેશનમાં આખો દિવસ લોકઅપમાં રખાવડાયો હતો. બરોબર. મેં મારી જોડે 4 વાર ડિવોર્સ કર્યા છે. આ બધા આપણે જે કઈ હાલતા રસ્તા ઉપર હું તમને સામેથી હું ફોન કરવાનો હતો, પણ 153 પર મને બિહાડી પછી મને છોડી મૂક્યો એટલે મેં ના કર્યો તમને. હું ભૂલી ગયો છે એની મેં માફી માંગી લીધી પોલીસ સ્ટેશનમાં. વિષ્ણુભાઈ મારું એવું માનવું છે કે જાતિ પ્રત્યે ધોરણ ન રાખો. નંબર બીજો કે તમે કોઈને પ્રેમ કરો, પ્રેમ આવી રીતે થોડો હોય. ના ના સાહેબ, મેં તો મારું બધું સર્વત્ર ત્યાગી દીધું એના માટે. તમે સમજો તમારા પત્ની જો તમારા લગ્ન તો થઈ જ ગયેલા છે ને,
હા લગન થઈ ગયેલા હતા સાહેબ, પણ કોઈ પણ હવે મારે આપણે સાઈડ જો આમાં કેવું હોય, હોટલમાં જમવા જઈએ ને એટલે તમે જે તમારું પ્રિય ખાણું હોય ને એ મંગાવો, પણ તો બાજુવાળો ખાતો હોય ને તો સારું ઈ લાગે, મારું વાળું આની કરતા ઓલું સારું હોય છે, પણ ક્યાંય બધું હરકું જ હોય. મેં મારી જૂની વાઈફ કરીને એની સંમતિ લઈને એને લાવ્યો, મારી ફેમિલીની સંમતિ લઈ. તમે પણ માતાજીના બાને ના માતાજીએ સંમતિ આપી હતી તો મારા ભુવાજી જા તું તારે ગમે એટલી બાઈડીઓ કરે હું તને છૂટ આપું. ના મેં એવું કોઈ ધંધો નહીં કર્યો. તમારી બાઈએ છૂટ આપી. જો મારે વિષ્ણુભાઈ તમે જે દાણા જોવાનું કામ કરો છો એમાં તો તમે માતાજીએ સંમતિ આપી હોય ઈ મને એકાદો વધાવો વજન દીધું હોય એવું નહીં, હું મારા ફેમિલીની સંમતિ લીધી હતી. તમે ફેમિલીને હાલો તમારી ઘરવાળી કદાચ બિચારા ભોળા હોય અને તમે માથા ભારે હોવ તો એ બિચારી બાઈ કે માઈ ગયું મારા માની માર ખાવી એની કરતા ભલે કરે. આજે તમારી બાઈ છે એ તમારી સંમતિ લે. સુરતમાં હાલે છે સાંભળી જો અઢાર સુરતમાં એકાબીજાની ફેમિલીમાં બાઈઓ બદલાવાનું હાલે. મારી વાત સાંભળો 2 મિનિટ. સાહેબ જાતિવાદનો પ્રશ્ન હોય ચાલો તું મારું ફેમિલી એક્સેપ્ટ કરાવો તો ને હું 4 વાર નાહી ગઈ 4 વાર ભાઈ હાલો એક્સેપ્ટ નતો કરવો એ તો શરીર સુખ માનવા માટે તમે નીનો વાંધો નતો એના ફોટો મોકલ્યા એટલે છોકરી રૂપારી છે. શરીર ના રૂપાડીનો કોઈ પ્રશ્ન નહીં. રૂપાડી તો સાહેબ ગધેડી હોય છે. તો પછી ગધાડી નથી આડે ગાણું ગધાડી. હાજી અને એની જે વેદના હતી સમજો મને. રૂપારી ગધાડી હોય તો એકાડી ગધાડી બિહાડી કરો હાલો માઈ એકાડી ગધાડીને પ્રેમ કરો. સાહેબ મારી વાત સાંભળો. એ પાર્ટીને ચલો એમને રહેવું હતું જ મારી જોડે બરોબર. એમને બધી છૂટ આપી હતી શાંતિ તમે રહી તમારી ઘર બરોબર. હું ઘડીએ પડી આજે 8 વાગે સાજી ચલો મારે તો મારા મા બાપનો મારો ભાઈ દારૂ છે મારશે જોડશે ઘડીએ પડી મા બાપની ભૂલો કાઢી ઈ તમારો ફેમિલી પ્રોબ્લેમ છે. અમારે કઈ લેવા દેવા નથી. અમારે તમારા કોઈ ફેમિલી પ્રોબ્લેમ થી મારે કોઈ હું વાત કરવા માંગતો નથી. મારે ખાલી એટલી જ મતલબ છે કે તમારો જે પ્રેમ છે તમે જે રેકોર્ડિંગ છે તમે એમાં હાય બકા બક્યું જે લખ્યું છે ઈ અમે આમાં જોયું પછી તમે એને ગાળું દો છો ઈ છેલ્લો વિડીયો છે. પછી એની પહેલા તમે કીધું કે તું પોલીસ સ્ટેશનમાં વઈ જા પોલીસ મારું કઈ નથી કરી લેવાની મને ઘડીએ પડી સાહેબ રજૂ કરે એ પાર્ટી. આજે ચલો મને એક વસ્તુ આજે હું એનો ફોન ચેક નતો કરી શકતો. ચલો વિચાર એવું એના ફોન નું શું હોય સાહેબ. ચલો આ બધી પત્ની હવે આમાં તમે રોડમાં પ્રેમ કરો તો ઈ રોડના પ્રેમ આવા જ હોય કંપની ન હોય. હવે તમારી ઘરવાળી છે ઈ તમે એવી મંજૂરી લે કે તમે વિષ્ણુભાઈ એવું કામ કરો તોય તમે ઈ મારા અવાજ ઉપરથી વર્તી ગયા એટલે સારું કહેવાય. આકણા ભારત આખા મોરી આ ઉભી થઈ ભૂવા મારો દીકરો મને ધ્યાનમાં રાખે. હું કદાચ મંદિર બેઠો હોય ને તો એ લોકોને એવી જ સલાહ આપું કે ભાઈ જ્ઞાન બધે ના કરશો તમે તમારું તમે મંદિરમાં આ પ્રેમ પ્રકરણના ધંધા મૂકી દો. હું તો તમને સાચું કહું તમે ભૂવા પાણી કરો અને એ બધું કરો ભલે કરો પણ ભૂવા પાણીમાં તમારું મન છે ને બાયુમાં હોય છે માતાજીમાં નથી. કમલેશભાઈ જાદવ સાહેબ અને તમે હું તમારા બંનેના વિડીયો જોઉં છું. અરે ઈ કોઈ વાંધો નથી. વિડીયો જોઉં તો એમને વાંધો નથી ન જોઉં તો અમે કોઈ કમાવા માટેનો મારો બિઝનેસ નથી કે મારા જોવું મને ફોલો કરવો મને લાઈક કરવી. એ તો દુનિયા જેના દિલમાં વસી ગયા હોય પછી એને લાઈક ફોલોની જરૂર નથી. સાચી વાત 100% સાહેબ. સમજી એટલે મૂળ વાણીની કિંમત હોય અને જે કાંઈ છે પણ તમે મારી ભૂલ હશે મારી ભૂલ થઈ ગઈ. હા એટલે તમે એને કીધું ભાઈ આવી રીતે છે એટલે ઈ બેનને અમે સમજાવ્યા બેન આ પ્રેમ અમે તો એને ટેમ્પો દીધો એટલે મેસેજના આવા પ્રેમમાં તમે શું કામ કરો છો દાણા જોડાવા ગઈ તો ભાઈ જો અમે તો એને ટેમ્પો દીધો હોય. અમે વિષ્ણુભાઈ અમારી પાસે કોઈ મારા તારાની ભાવના ન હોય સાહેબ. આપણે તમે ગામડામાં રહીએ બરોબર. ગામડામાં તમારું ગામ શું કીધું હળદરવાસ. હા હળદરવાસ. એટલે અમે ઘડીએ પડીએ મારા ઘર છોડીને ભાગી જાય તો મારું કઈ કશું તો રહેતું નહીં ને સમજો મારી વાત. એટલે એમ છે એટલે એવું છે કઈ વાંધો નહીં પણ હવે આવા શબ્દોનો ઉપાર કરવાથી આમાં શું છે હવે એ રેકોર્ડિંગ ભૂલ થઈ ગઈ તો 100% અને મેં તો પોલીસ સ્ટેશનમાં મેં કહ્યું સાહેબ મારી ભૂલ થઈ ગઈ. તમે સમજતા નથી ભલે તમે પોલીસ સ્ટેશનમાં કહી દીધું પણ આમાં સમાજની લાગણી દુભાઈ 100% સાહેબ. તમે તમારી રીતે તમે પ્રેમ કર્યો સમાજને પૂછી નથી કર્યો. હા અમે અમને તમે પૂછ્યું તું ભાઈ હું આપણી છોકરીને પ્રેમ કરું ના તો તમે સાહેબ પૂછી હતી તો હવે તમે સાહેબ ને હવે તમે ઢેઢડી ગયો તો એનો મિનિંગ આમાં માતાજી ક્યાંય આપણે કામ કરે નહીં. આમાં તમારે પાછા રહી જાય ભેગું થાય નહીં. એટલે આ બધી વસ્તુમાં થોડોક સુધારો લઈ લો અને જાતિ પ્રત્યે આવું નહીં બોલવાનું. ના સાહેબ નહીં બોલું. કેમ કે બ્રાહ્મણ છે સમજ્યા. સારું એટલે મને એને શું છે કે ઓડિયો એટલે અટણ હવે હું તમારા નંબર નાખતો નથી. નકર તમે જો અજડાઈ કરી હોત ને તો તમારા નંબર નાખત. એટલે હવે તમારો નંબર નથી નાખતો. હા એટલે આ ખાલી ઓડિયો અમે વાયરલ કરવાના છે પણ તમારો નંબર નાખતો નથી. તમારી માથે થોડીક દયા આવી ના કરશો ઓડિયો ના કરશો ઓડિયો સાહેબ વાયરલ નહીં ઓડિયો તો વાયરલ એનું કારણ છે કે બેને મંજૂરી આપી છે ને એના તમારા રેકોર્ડિંગ છે એટલે તમારા જે બીજા તમે જે ડેડલિંગ બોલો છો એ રેકોર્ડિંગ હું વાયરલ નહીં કરું પણ આ જે કાંઈ તમારું ભુવાપણીનું છે એની જો અમારી સ્પેશિયલ ભુવાપણીની ચેનલ છે સાહેબ. એટલે તમે માતાજીના દાણા જતા ભુવા ભરાડીના નામે જેટલા પ્રેમ કરે છે એમાં અમે લગભગ ઓડિયોમાં કહીએ છીએ તમે માતાજીના નામે રૂપારી છોકરીઓને પ્રેમ કરો છો એવું ગેરંટીથી બોલી છે. બરોબર. એટલે તમે આ પ્રેમ કરો માતાજીના નામે ન્યા બાયુ બરકોન પછી તમે પ્રેમ કરો છો એ અમારા માટે એકદમ થર્ડ બાબત છે. હા એટલે મેં તમને પહેલા કીધું મારી બાઈને મારા પાર્ટીની ભૂલ છે મારી એકલી ભૂલ નથી. ઈ તો પ્રેમ કર્યો એટલે બેયની ભૂલ જ હોય. ઈ તો તમે ઈ બે લપકાણા હોય તઈ થયું હોય પણ તમે જે પહેલા મેસેજ કર્યા છે ને તમારું કામ છે દાણા જોવાનું સારું કરવાનું પણ તમે જે એને પહેલા સ્ટાર્ટિંગમાં મેસેજ કરેલા ઈ મેસેજ મેં વાંચ્યા. હા એટલે શું સાહેબ એના અહીંયાથી મારા કુટુંબ વાળા ખરા ને
એમાંથી સપોર્ટ છે એટલે એ શું બધું મને ફસાવવાનું બધી હું કહું છું કોઈનો સપોર્ટ હોય કે ન હોય એનાથી તમારો મતલબ નથી. તમે જે ભુવાપણી કરો છો તો ગમે એવી રૂપારી બાઈ આવું બોલું આવે પણ પ્રેમ થાય જ. પુરુષને હારી બાઈ ભારે. ના મેં તો સાહેબ એને એકલી નથી પ્રેમ કર્યો, મેં કોઈ જગ્યાએ એમાં તમારો વાત નથી. પુરુષ જાતમાં એ પ્રોબ્લેમ છે. તમારી આંખે જોઉં ને એટલે તમે વાંદરો ગરડો થાય પણ કેવી છે કહેવતમાં ગુલાબ મારતા ભૂલે નહીં. એટલે કાંઈ વાંધો નહીં, તમે ભુવા છો પણ આમાં ભુવા પાણી આ બધું ઓછું કરી નાખો. આમાં હું જો તમારી માટે કઈ બીજી ફરિયાદ બરિયાદ કોઈ કરે તો તમે મરાય. સાચી વાત છે. એટલે આવું નહીં કરો કે આ છોકરીના ફોટા જે મોકલ્યા ભાઈ ના આપણે શું કામ જીગીસાબેન ના એ તો રૂપારી છોકરી છે. હે ના આપણે બને એવું નતું સાહેબ, એને એક્સેપ્ટ કરી હતી. હા એક્સેપ્ટ તમે તો મને દાણા જોતા ને પ્રેમ નથી કર્યો. પ્રેમ કર્યો હોય ને તો એ વાત અલગ છે. તમે તો દાણા જોવા માતાજીના બાને ભુવા પણ પ્રેમ કર્યો. તમે કોઈ ભેગા નોકરી કરતા હો, ભેગો કોઈ કામ કરતા હો, પ્રેમથી એ મેટર નથી. આ મેટર ભુવા પણ કરતા પ્રેમ કર્યો એટલી જ મેટર. બાકી અમારે તમારે ફોન જ ન કરવાનો ને, અમારું ફોન કરવો. હા બરોબર સાહેબ. બોલો વિષ્ણુભાઈ, અમે ખાલી આ તમારા નંબર નથી નાખતા, તમારા માટે થોડીક દયા આવી છે. ના નાખતા ખોટું મને બધા હેરાન કરશે. ઓકે ના ખાલી રેકોર્ડિંગ જ મૂકજો, આ નહીં મૂકજો. હા બોલો. હા હવે જિજ્ઞાસાબેન એની વાત થઈ ગઈ. હા હવે માફી માંગે છે કે ભાઈ મારાથી બોલાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ. હું નિયમમાં મારી માથે એને કઈ ફરિયાદ તમે અગાઉ કરી વારી હતી. હા અગાઉ એ જે રેકોર્ડિંગ તમે કોઈને સંભળાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો કરી હતી પણ પોલીસ વાળાએ કે એક્શન નહીં લીધું. 24 કલાક પૂરીને એને છોડી મેલ્યું. આમાં મારી જિંદગી તો બગડી ને. મન તો જો હું લેડીઝ છું, મને 17 જણા મળશે લઈ જનારા, પણ મારું મન માના આજે જે મારી જિંદગી એની જોડે બગડી, એને જૂઠું બોલીને જે 4 વર્ષ બધું મારા જોડે ખેલ કર્યો, એવું ક્યાં કરવાના આવતું હતું? બેન તમે સમજતા નથી. તમને કોને કીધું તું તમે ભુવા પાસે જાઓ, તમે દાણા જોડાવા જાઓ, જ્યોતિષ કરાવવા જાઓ? તો બેન મેં તો તમને આની પહેલા કીધું તું બેન, આ બધી વસ્તુ ભુવા ભરાડીની જે કરો છો એ બધી વસ્તુ એ લોકો એની મોજ મજા માટે મેં એને ચોખ્ખું કીધું કે તું ભુવાના નામે શું કામ છોકરી ફસાવી. આપણે એક જ વાત, જો માફી માંગવાથી કોઈ સોલ્યુશન થતું નહીં. માં તો જે બગડી સમાજમાં ઇજ્જત છે. તમે ત્યારે ફરિયાદ નથી આપી, તમે ત્યારે ખાલી 151 જ કરાવી. તમે એને એકવાર કઈક ગાડી આપી, એને મને બે કાગળ મોકલ્યા. 151 તેને બૈરીએ કરી હતી. હું સામાન લેવા જઈ ને તો મારામારી કરી હતી. ઉપરથી એને બૈરી એને સાથ આપો, અંદર ખાને સંમતિ આલ દીધી એને. અગર એને સંમતિ ના આલ દીધી હોત તો મારા જોડે એની તાકાત હતી લગ્ન કરવાની. સમજતા નથી બેન, ઈ એનો ઘરનો મામલો થઈ ગયો કે ઈ એને એકાબીજા સંમતિ આપે, પણ આપણે શું કામ ફસાવું એમ કહું. હું શું કહેવા માંગુ, આ રેકોર્ડિંગ પરથી આપણે એટ્રોસિટી એક ગુનો દાખલ કરાય કે ના કરાય? બેન એટ્રોસિટી એક માં તમે પેલી ફરિયાદ આપી હતી, એમાં એવું એમ કે છે કે મારી માથે ફરિયાદ થઈ ગઈ છે એમ કે ફરિયાદ થઈ હતી, પણ એને જામીન પર છોડી દીધો છે. જામીન દેવાનો સાંભળ્યો, ઈ પોલીસ સ્ટેશન માંથી જામીન આપ્યા કે કોર્ટ માંથી આપ્યા ઈ મને ખ્યાલ. કાયદેસરનો ગુનો બના ને જે એફઆરઆઈ ની કોપી આપે એ નહીં આપી, કેસ કર્યો તો મેં. ભલે એને 24 કલાક પછી છોડી દે, પણ જે કેસ ચાલુ રહે બરોબર, એ કોઈ રિસ્પોન્સ જ નથી પોલીસ વાળાનો. મને મોકલો તો ખ્યાલ પડે. હા મારી જોડે અરજીની કોપી છે. હા એ અરજી કહેવાય, અરજી નહીં એફઆઈઆર થઈ હોય તો કયો. એફઆરઆઈ ની કોપી ની મેં માંગણી કરી, અરજી પણ લખેલી કોપી ની, પણ પોલીસ વાળાએ મને આપી નથી. અઢવ લાગે. ઈ તમે મને છે ને કોપી મોકલજો, જોઈ લેશું. પણ બને ત્યાં સુધી બેન આપણે શું છે કે આવા પ્રેમમાં કે ભુવા ભરાડીની વાયદે નહીં ચડવાનું. ઈ તમે રૂપાળા છો ને દેખાવડા છો એટલે ભુવે નથી એટલું જ જોઈશે. તમારા ફોટા જોતા તમારો ચહેરો થોડો ઉજળી આવવાનો છો અને દેખાવડા છો એટલે ભુવાને ઈ ઓલા દાણા જોવાનું ભૂલી જાય, કેમ કે તમે એને જોઈ ને પછી દાણા નો દેખાય. એ વાત સાચી તમારી, કેમ કે જાહેર કરતા તમે વધારે રૂપા રહો એટલે જાહેરમાં ધ્યાન નો દે, જીગીસાબેન માં વધારે ધ્યાન દે. હવે તમને સાચી હકીકત કહું, હા તમને મને જો બીક લાગે રેકોર્ડિંગ થાય વાયરલ થઈ જાય, હું તમને રૂબરૂ મળું ને ત્યારે છે ને તમારું ભુવાનું અત્યારે હમણાં વાયરલ થયું ને ફોટા બોટા બધું બેનર બને છે એટલે હમણાં અડધી કલાકમાં એને અમે ટાઇટલ જ માર્યું છે ખેડા જિલ્લાનો, અને અમે એની મંજૂરી લીધી છે વાયરલ કરવા. હા ઈ તો ના પાડતો તો આજે પૈકી લાગતો તો હું કોઈ દી આવું નહીં કરું. મને આમાં એનું રેકોર્ડિંગ કર્યું છે કે જે એનું રેકોર્ડિંગ આવે છે હમણાં. મને YouTube પર દેખાશે, તમે જોડે હોય તો મોકલી આપો ખરા. તમારો આખો જે છે ને ભુવા ભરાડીનો પર્દાફાશ હમણાં YouTube ઉપર જ આવશે, એનું રેકોર્ડિંગ આવશે, એને માફી માંગી ઈ પણ આવશે. હા હા હા, અમારી પાસે કાચું કામ નહીં હોય બેન, અમે જે જેટલું કરશું એટલે મેં તમને ના પાડી બેન, ખાનગી વાત નહીં કરી. હા કઈ વાંધો નહીં, બરાબર. અરે તમે જે મારી વાત સાંભળો, તમે જે હમણાં ના બોલ્યા કે તમે રૂપાળા એવા છો, એટલે હું એક મેટરમાં એવું થયું હતું, મેં કોઈની જોડે હેલ્પ માંગી ને એ વ્યક્તિ મને જ જોઈને ગાંડો થઈ ગયો, એટલે મેં એને ફોન કરવાનું છોડી દીધું. તમને એક પેલી વાત કરતો કે જો આપણે કોઈની હારે અંગત વાતો કરવી એવું કરવાથી તમારે જો ભાઈ પુરુષ છે અને સ્ત્રી પુરુષની જોડી હોય છે, એકાબીજા પસંદ આવ્યા તો પ્રેમ કરી, પછી પ્રેમ નો કરો ને આપણે પ્રેમમાંથી વાંધો પડે બળાત્કારની ફરિયાદ કરી, એટલે ઈ નથી. તમે કોઈને પ્રેમ નો કરો, પ્રેમ કરે એની માથે બળાત્કાર નથી થતો, બળાત્કાર થાય તો પ્રેમ નો થાય. સાંભળો મારી વાત ભાઈ, હું મારી કોઈ પ્રોબ્લેમ સામેવાળાને જણાવું ને તો કે રૂબરૂ મળો, રૂબરૂ મળીએ પછી જણાવીએ તો એ પોતે મારા મેટ્રિક્સ થઈ જાય, એટલે પછી મારી આખી વાત ઉડી જાય. મારે જે કરવું છે, મારી જે લાઈફ બગડી. બેન મારી તમે ભલે તમને કોઈ મળે, રૂબરૂ મળે, ઓલું મળે, પણ આપણે શું કામ પ્રેમ કરવો એમ કહું.
હા એ તમે તમારી મારી વાત સાંભળો કે તમે કોઈ પણ પુરુષ છે ઈ તમને બોલાવે અને તમને કહે, પણ આપણે તમારા કામથી જ મતલબ રાખો ને, પ્રેમમાં હું કામ પડવું? હા એ તો છે. તમે મુદ્દો આજે હું કોકને છું, હું કોઈને આવો ભાઈ બેન આવો ફલાણું ઠીકડું, પણ હું કોકને એમ કહું કે બેન આમ તે, પણ મારે હું કામ પડવું જોઈએ? હા હા સાચી વાત. તમે એટલે આ અડધો કલાકમાં વાયરલ થાય તો મને ખબર પડી જશે ને બેન યુટ્યુબમાં. હમણાં જ આવી જશે, તમે હમણાં 10-15 મિનિટમાં ચેક કરજો. અત્યારે મારા જે કઈ કોમ્પ્યુટરમાં છોકરા મથે છે, અને એવો દેખશે ને એને વોટ્સઅપમાં મોકલજો. એટલે મારે શું છે કે આ એકલાને બધું કરવું, હા આ બધું બેનર બનાવવા બધું કરવું, એટલે બધું શું છે કે પછી વાયરલ કરવું. હમણાં 10-15 મિનિટમાં હું હમણાં ગાડીમાં બેસી ને, એટલે હમણાં મારી પાસે લેપટોપ ને છે, એટલે હમણાં હું ચડાવી દઈશ. એટલે મને ખાલી ફોન કરીને જણાવો કે વાયરલ થઈ ગયું એટલે હું યુટ્યુબ તમારામાં લિંક ખોલી નાખી દઉં છું બેન, એટલે તમારા વોટ્સએપમાં લિંક નાખી દઉં છું. એટલે મારો ફોટો આવશે જોડે. હા બેન, તમારો ફોટો મૂકવો પડે ને, ભુવાનો ફોટો મૂકી છે, તમારો ફોટો મૂકવો પડે તો કેમ ખબર પડે કે તમને આવી રીતે ખોટી રીતે ભુવાએ દાણા જોઈને એને પ્રેમ કર્યો? હા હા હા, એ બધી તમારી બધી મંજૂરી લઈ એની મંજૂરી લીધી છે કે ભાઈ તારું આ રેકોર્ડિંગ અમે ચડાવવાના છીએ. હા બસ. હા, એમ અમે અમારું તમારું રેકોર્ડિંગ આવશે, તમારા એ ભુવાનું રેકોર્ડિંગ આવશે, એને જે ડેડડી કીધું એમાં એને ભૂલ કીધી, મારી માફી માંગુ છું, ઈ પણ મૂકી છે. એને કીધું મારી ભૂલ થઈ ગઈ, હવે મારી આવું ન કરતા, હું મારી માફી માંગુ છું. ના ના બરાબર, તમતા વાયરલ કરતો. હા, એટલે એવું બધું છે. એટલે પછી તમે કઈ હા ના કરો, ઠીકડું કરો, પૂછડું કરો, એ કઈ ના હાલે. અત્યારે અમે જે કઈ છે એટલે જે મેં રેકોર્ડિંગ તમને જે મોકલ્યું પેલું જે નાજાત પર બોલે એ વાયરલ થશે ને? મતલબ બેન ગાડું વાળું નહીં કરી વાયરલ, કેમ કે મારામાં છે ને બૈરાઓ સાંભળતી હોય, અને એમાં બેફામ ગાડું હોય, એટલે કોઈ દીકરીઓ સાંભળતી હોય, કોઈ પરિવાર સાથે સાંભળતું હોય, અને અમે બેફામ ગાડું વાળો વિડીયો મૂકી તો અમારામાં એનામાં શું ફેર? તો તમે કયું મતલબ વાયરલ કરશો? આ જે તમે મને જે ફોન કર્યા છે, પછી તમે જે પુરાવા મૂક્યા છે, ઈ પછી એની હારે મેં બધું લખીને કીધું ભાઈ આવું આવું તારા રેકોર્ડિંગ મારી પાસે છે. હા, એટલે એને કીધું હા મંજુભાઈ રેકોર્ડિંગ મારા છે, અને મારી ભૂલ થઈ ગઈ, હું હવે આવું મારે ન બોલે. મેં કીધું તે પ્રેમ કર્યો ત્યારે તે તને ખબર હતી કે દલિતની દીકરી છે, દલિતના બ્રાહ્મણની દીકરી છે, તો તને ત્યારે વાંધો નતો. પછી તું એમ કે ડેડડી છે, ફલાણું છે, આવું બોલે છે સ્પષ્ટપણે, અને તમે એક બીજા ગાડું બોલો છો, એટલે ગાડું વાળો એવો વાયરલ અમે નથી કરી શકતા બેન. હા, એટલે અત્યારે જે કઈ વાત થઈને તમને જે કઈ કીધું એ અમારી પાસે બધા પુરાવા છે, અને અત્યારે એને માફી માંગી બધું અમે અત્યારે વાયરલ કરી છે કે ખેડા જિલ્લાના જે હળદર વાસના ભાઈ વિષ્ણુભાઈ ગોકુળભાઈ ડાભી ભુવાએ જિજ્ઞાસા બેન ને પ્રેમમાં ફસાવી અને દાણા જોતા જોતા પ્રેમ કર્યો. હા, એવું. ઓકે, ટાઇટલ એના ગામનું છે. એ હા.